મંડળમાં, જ્યાં આપણે એક અનોખી જોઈ છે કે સાવ નાની નાની બાળાઓ રાસ લે છે અને તમને એવું થશે કે આજે ઘણા વર્ષ થયા નહીં, ઘણા જન્મથી આ ગરબી થતી હશે. તો ચાલો આપણે ત્યાંની પૂરી ટીમને આપણે મળીએ અને એની વિશે જાણીએ કે આ ગરબીની વિશેષતા શું છે. તો ચાલો ભાઈ, તમારું નામ શું? મારું નામ લલિતભાઈ જેતિયા. અમે 20 વર્ષથી ગરબી કરી છે અને 7 વર્ષથી બાળકથી 14 વર્ષની બાળાને રાખી અને સૌ સાથ સહકારથી બધા કાર્યકર્તા કામ કરે છે. એટલે અંદાજે કેટલી બાળા હોય છે તમારે? અમારે અત્યારે 52 બાળા છે. અને આ જે સોસાયટી છે એનું આખું એડ્રેસ શું છે? કુવાડવા રોડ 80 ફૂટના રોડ ઉપર શિવશક્તિ પાર્ક. બીજી કોઈ તમારી એક્ટિવિટી એવી છે કે જે ગરબીમાં? અમે બાળાને ગરબી કરાવી, બીજું અમે ચકલાના માળા બનાવી, સેવા કાર્ય કરીએ. અને કેવડી ટીમ છે અંદાજે? અમારે અત્યારે 35 જણાની ટીમ છે. આ સિવાય તમારી કોઈ આગળ પ્રગતિ? ના, અમે સેવાનું કામ કરી. તમે અમારે આ ગરબી રહી એમ તો 20 થી 22 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે. જ્યારે અમારે શરૂઆતમાં સંખ્યા ઓછી હતી, પણ મારું નામ શૈલેષભાઈ ટોપિયા. અમે આવી જતા 20-22 વર્ષથી કન્ટિન્યુ ચાલુ કરી. નાની નાની બાળાઓમાં જેવા કે નાની બાળાઓને બધા રમાડવાનું, અને બધા અમારે એવું કાંઈ નથી કે બહારથી ઓલું આવે ને અમારે બધા અહીંયા અમારા જે ગ્રુપ સર્કલ છે એમાં જ અમારે બધું 30 થી 35 જણા અમે લોકો અમે સેવા કાર્યમાં ભાગ લઈએ. એમાં ચકલાની ચણે ચબૂતરો બનાવેલો હોય, ધૂન મંડળ અમારે શિવશક્તિ ગરબી મંડળ, ધૂન મંડળ શિવશક્તિ ગરબી મંડળ, અમે એવી અનેક જાતિ પ્રવૃત્તિ કે ચકલીના માળા બનાવી એ પણ અમે બાકી બધું કાર્ય કરીએ. બહુ સરસ વાત કરી ભાઈ કે ચકલીના ચણ માટે ચકલીનું એક ચબૂતરો બનાવેલો છે. બીજી ઘણી એવી એક્ટિવિટી કરે છે. તો આપણે આ શિવશક્તિ ગ્રુપનો ધન્યવાદ કરશું. ધન્યવાદ.